નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે માહિતી મેળવવાની છે કે સમરેજ હોસ્ટેલના એડમિશન શરૂ થઈ ગયા છે. તેની લાસ્ટ ડેટ શું છે, તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર છે, તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે. વિડીયો એન્ડ સુધી જો કોઈ માહિતી રહી નહીં જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનું બની શકે છે. વેબસાઇટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તમે ગૂગલમાં ટાઈપ કરી શકો છો સમરેશ હોસ્ટેલ. આવી રીતે તમે ટાઈપ કરશો, ત્યારબાદ એન્ટર આપશો એટલે વેબસાઇટ અહીં તમને જોવા મળશે. વેબસાઇટ આપણે ઓપન કરીશું, તેનું હોમ પેજ કંઈક આવા પ્રકારનું હોય છે. તે હોમ પેજમાં અહીં આપેલું છે કે ઓનલાઈન છાત્રાલય ઓનલાઈન એડમિશન, તેના પર ક્લિક કરીને આપણે રજીસ્ટ્રેશન કરીશું. તો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, તેમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર છે, તો અહીં આપેલું છે રજીસ્ટ્રેશન. જો તમે રજીસ્ટ્રેશન કરેલું તો અહીંથી તમે ડાયરેક્ટ લોગિન કરી શકો છો, પરંતુ આપણે નવા ફ્રેશર છે તો રજીસ્ટ્રેશન પર ક્લિક કરીશું, રજીસ્ટ્રેશન કરીશું, જેની અંદર અહીં આપેલું છે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, સરનેમ. મિત્રો અહીં સ્ટેપ આપેલા છે તે તમારે સ્ટેપ ફોલો કરવાના છે. તમારી માર્કશીટની અંદર તમારે તમારું નામ, ત્યારબાદ તમારા ફાધર નેમ, મિડલ નેમ, ત્યારબાદ તમારી સરનેમ. ઘણા લોકો અહીં ભૂલ કરતા હોય છે, ફર્સ્ટમાં સરનેમ નાખી દેતા હોય, મિડલ નેમમાં પોતાનું નામ નાખી દે અને લાસ્ટમાં પિતાનું નામ નાખી દેતા હોય છે. આવી ભૂલ કરવાની નથી. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે, મોબાઈલ નંબર એન્ટર કરવાની છે, ઈમેલ આઈડી, તમારા મોબાઈલ નંબરની અંદર જે અવેલેબલ ઈમેલ આઈડી હોય અથવા તમારી પર્સનલ કોઈ હોય તો એન્ટર કરી શકો છો. ફરીથી ઈમેલ આઈડી, ત્યારબાદ તમારા આધાર નંબર અને પાસપોર્ટ જે મિનિમમ 8 અંકના હોવા જોઈએ, જેની અંદર નંબર કી, આલ્ફાબેટ કી અને કોઈ અધર કી એટલે કે કોમન કોઈ પણ એક અંક એન્ટર કરીને મિનિમમ 8 અંકનો પાસપોર્ટ બનાવીને ત્યારબાદ તમે 2 વાર ચેક કરી લેજો, કારણ કે રજીસ્ટ્રેશન કરવાનું કેપ્ચા ફિલ કરવાનું છે ફરીથી, એટલે કે અહીંથી આપેલા છે જે તમારા બોક્સની અંદર ફિલ કરવાનું છે. ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની અંદર યુઝરનેમ અને પાસવર્ડ જોવા મળશે. ત્યારબાદ તમારે લોગિન કરવાનું છે. તો ચાલો આપણે જાણીએ. રજીસ્ટ્રેશનની પ્રોસેસ થઈ ગઈ છે. અહીંથી ઓકે આપશું અથવા પાસવર્ડ સેવ કરીશું. તમારા મોબાઈલ અથવા ઈમેલ આઈડીની અંદર પાસવર્ડ આવે છે જે તમે લોગિન કરી શકો છો, પરંતુ અહીં મેં સેવ કરેલું છે એટલે મારે અહીં ડાયરેક્ટલી મારા આઈડી પાસવર્ડ મને જોવા મળશે. તમારે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ આપણે કેપ્ચા ફિલ કરીશું, ત્યારબાદ આપણે લોગિન કરીશું. લોગિન કરશો એટલે આવી રીતે તમને નીતિ નિયમો અને ડોક્યુમેન્ટની લિસ્ટ પણ આપેલી છે જે તમે નોટિસ કરી શકો છો, પરંતુ આપણે સમય નષ્ટ ન કરતા એમ એગ્રી પર ક્લિક કરી અને ફોર્મની શરૂઆત કરીએ. ત્યારબાદ આપણે પર્સનલ ડિટેલ સેકન્ડ નંબર એટલે કે બીજા નંબરના પેજની અંદર અહીં જે તમે રજીસ્ટ્રેશન કરેલું છે તે વિગત તમને જોવા મળશે. સ્ટુડન્ટ ટાઈપની અંદર જો કોઈ નવું એડમિશન હોય તો ન્યૂ કરે, અને જો રિન્યુઅલ એટલે કે સેકન્ડ યર્સની અંદર હોય અથવા ત્રીજા વર્ષની અંદર હોય તો રિન્યુઅલમાં જઈને તમે રિન્યુઅલ પણ કરી શકો છો. ત્યારબાદ અહીં તમારે તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની છે. એસસી, એસટી, ઓબીસી જે હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીં તમારી સબ કેટેગરી એટલે જે તમારી કેટેગરીની અંદર તમે કેવા જ્ઞાતિમાં આવો છો તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીં આપેલું છે પાસપોર્ટ સાઇઝ ફોટો, જે તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારું સ્ટેટસ મેરેજ થયા હોય તો મેરેજ, અનમેરેડ જે હોય. ત્યારબાદ તમારા પિતાની આવકના દાખલામાં કેટલી આવક છે તે તમારે અહીં એન્ટર કરવાની છે. ત્યારબાદ તમારું રેસિડેન્ટ એડ્રેસ એટલે કે સ્ટુડન્ટ કયા વિસ્તારમાં રહે છે, કયા ગામની અંદર, તે તમારે અહીં સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એડ્રેસ, તાલુકો અને પિનકોડ નંબર. ત્યારબાદ આપણે 7 નેક્સ્ટ કરીને પેજ નંબર 3 ની અંદર જઈશું. અહીં આપણે એજ્યુકેશન ડિટેલ એટલે કે પેજ નંબર 3 ની અંદર એજ્યુકેશન ડિટેલમાં સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા વિભાગની અંદર, કઈ કોલેજની અંદર એડમિશન લેવું છે તેની વિગત અહીં લખવાની છે. ડિટેલ ઓફ કોર્સ એનરોલ, એની અંદર આપણે જે ડિસ્ટ્રિક્ટ એટલે કયા ડિસ્ટ્રિક્ટની અંદર તમારે એડમિશન લેવું છે, તે હોસ્ટેલમાં લેવું છે. અહીં આપેલું છે કે અમદાવાદ, આણંદ, ભાવનગર જે તમારે ડિસ્ટ્રિક્ટની અંદર લેવાનું છે તે તમારે અહીં પસંદ કરો છે. આપણે અહીં પસંદ કરીશું ભાવનગર. હવે જે ડિસ્ટ્રિક્ટ પસંદ કરેલું છે કોલેજનું, તો અહીં તમારે કોલેજનું નામ પણ એન્ટર કરવાનું રહેશે. એટલે કે તમે જે ડિસ્ટ્રિક્ટની અંદર એડમિશન લેવા માંગો છો તે કોલેજનું નામ તમને ખબર હોવી જોઈએ. અહીં મને ખબર છે કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગરની અંદર મારે એડમિશન લેવું છે, તો એની ડિટેલ મને ખબર હોવી જોઈએ. ત્યારબાદ તમારે કોર્સનું નામ લખવાનું છે. જો કોઈએ MA, MCOM, BA, BCOM પછી એડમિશન એટલે કે BA, BCOM પછી એડમિશન લીધું હોય તો MA, MAD કે પછી MCOM તે કોર્સ અહીં તમારે પસંદ કરવાનો રહેશે. અહીં આપણે કરશું MCOM. ત્યારબાદ અહીં કોલેજનું એડ્રેસ લખવાનું રહેશે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી કયા એડ્રેસની અંદર આવેલું છે તેનું એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ જો કોઈ બીકોમ ની અંદર એડમિશન લેવા માંગતા હોય એટલે કે ધોરણ 12 પછી તમે અહીં બીકોમ સિલેક્ટ કરો.
તો અહીં તમારું નામ તમને અહીં ચેન્જ થવા, અહીં ગ્રેજ્યુએટ આપેલું છે, જે અહીં કોર્સ લેવલ તમે બીકોમ કરશો એટલે અહીં ધોરણ 12 ડિટેલ તમને જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે અહીં મેં BA બીકોમ સિલેક્ટ કર્યું છે, તો અહીં 12 અને ડિપ્લોમા ડિટેલ તમને જોવા મળશે. અહીં આપણે એમકોમ સિલેક્ટ કરશું તો અહીં આપણે ગ્રેજ્યુએટની ડિટેલ ભરવાની રહેશે. એટલે મારે અહીં ગ્રેજ્યુએટ ઉપર એટલે કે BA બીકોમ ઉપર મારે એડમિશન લેવાનું છે, તો અહીં ગ્રેજ્યુએટની ડિટેલ ભરવાની રહેશે. તો ગ્રેજ્યુએટ સેમ 6 ની અંદર મારે કેટલા ઓલ ઓવર માર્ક્સ આવ્યા છે ટોટલ સેમના, એટલે કે 6 સેમના માર્ક્સ તમારે ગણી અને સબ્જેક્ટ વડે ભાંગવાના રહેશે. એટલે કે વિષય જે તે માર્ક્સ હોય તેના વડે ટોટલ સબ્જેક્ટને ભાંગી અને ટકાવારી અહીં લખવાની રહેશે. ત્યારબાદ અહીં કહે કે પાસ કોર્સનું નામ, તમે જે કોર્સ પાસ કરેલો, ઘણાએ એમકોમ અથવા બીકોમ અથવા કોમર્સ, આર્ટ્સ કોમર્સ, અહીં તમે આર્ટ્સ કોમર્સ લખી શકો છો. અહીં મેં કોમર્સ કરેલું છે તો હું અહીં કોમર્સ લખીશ. ત્યારબાદ અહીં લખેલું છે કે પાસ યર્સ, કેટલા વર્ષમાં તમે પાસ કરેલું છે, તો આ જ વર્ષમાં પાસ કરેલું છે તો 2024 લખીશ. ત્યારબાદ અહીં આપેલું છે કે કોલેજનું નામ, તમે કયા કોલેજની અંદર બીકોમ કર્યું છે અથવા BA કર્યું છે તેની ડિટેલ અહીં તમારે લખવાની છે. ત્યારબાદ તમારે તમારી સ્કૂલનું એડ્રેસ લખવાનું છે ને અહીં તમને જોવા મળશે કે તમને કઈ હોસ્ટેલની અંદર એડમિશન મળી શકે છે. તો અહીં ગ્રુપ 2 ની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલમાં સમરેશ હોસ્ટેલ છાત્રાલય સોસાયટી ભાવનગર ગર્લ્સ હોસ્ટેલનું, કારણ કે ગર્લ્સ ફોર્મ ભરે છે એટલા માટે ગર્લ્સ હોસ્ટેલ આવશે, બોય ભરશે તો બોયઝ હોસ્ટેલ આવશે. ત્યારબાદ આપણે 7 નેક્સ્ટ કરીશું. ત્યારબાદ પેજ નંબર 4 ની અંદર અધર ડિટેલ આપેલી છે, એટલે કે કોઈ પણ સ્ટુડન્ટ હોય તે ડિઝેબલ હોય, એટલે કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ત્યાં યસ કરી અને ડિટેલ અહીં આપેલું છે કે ડિઝેબિલિટી કેવા પ્રકારની છે તેની વિગત અહીં તમે લખી શકો છો અને તેની ટકાવારી લખી શકો છો. ત્યારબાદ તેની પાસે સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યારબાદ અહીં ઓર્ફન એટલે કે અનાથ છે કોઈ, તો અનાથનું સર્ટિફિકેટ હોવું જોઈએ, તો એ અપલોડ કરીને આગળ વધી શકાય. ત્યારબાદ અહીં વિન્ડો આપેલું છે કે ચિલ્ડ વિન્ડો, એમાં જે પણ પ્રકારની કેટેગરી આવતી હોય તે પ્રકારનું સર્ટિફિકેટ હોય તો અહીં એન્ટર કરી શકો છો. પરંતુ આપણી પાસે આવી કઈ પ્રોબ્લેમ નથી એટલે આપણે નો કરી અને આગળ વધીશું. ત્યારબાદ આપણે કરશું 7 નેક્સ્ટ. અહીં આપેલું છે પેજ નંબર 5 ની અંદર ડોક્યુમેન્ટેશન, એટલે કે ડોક્યુમેન્ટની લિસ્ટ આપેલી છે. ડોક્યુમેન્ટ નોટિસ આપેલી છે કે ડોક્યુમેન્ટ ઇઝ લેસ ધેન 5 MB, 5 MB ની નીચે ડોક્યુમેન્ટ હોવા જોઈએ, જેના પ્રકાર છે JPG, JPG, PNG અથવા PDF. આવા પ્રકારના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ, ક્લીન કરેલા છે. ડોક્યુમેન્ટ લિસ્ટ અહીં આપેલી છે કે ડિપ્લોમા STD ધોરણ 12 એટલે કે સ્ટાન્ડર્ડ 12 નું અથવા ગ્રેજ્યુએટની માર્કશીટ તમારી પાસે ન આવી હોય અથવા 12માની માર્કશીટ ન આવી, તમે ઓનલાઈન ડાઉનલોડ કરી અને નાખી શકો છો. ત્યારબાદ સ્કૂલ લિવિંગ, કાસ્ટ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ. મિત્રો આધાર કાર્ડ એવા પ્રકારનું જે બંને સાઈડ ઉપર નીચે આવી જાય, તમારું ઓરિજિનલ ફોટો સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે 7 નેક્સ્ટ કરીશું. ત્યારબાદ લાસ્ટ પેજ એટલે કે અહીં ડેક્લેરેશન આપેલું છે પેજ નંબર 6 ની અંદર. અહીં નોટિસ પણ આપેલી છે કે તમે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છો, જો હોય તો યસ કરવાનું છે. તમે કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીના શિકાર છો, રેગીથી પીડાઓ છો તો તમારે યસ કરવાનું છે. જો ન હોય તો નો કરી અને ત્યારબાદ તમારે અહીં ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. પરંતુ અહીં આપણે ફાઇનલ સબમિટ આપવાનું નથી, આપણે ફરીથી એકવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી ચેક કરીને ત્યારબાદ ફાઇનલ સબમિટ કરીશું, જેનાથી આપણે ફોર્મ ભરવામાં કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો આપણે સુધારી શકીએ. ત્યારબાદ આપણે ફાઇનલ સબમિટ કરીશું. ફાઇનલ સબમિટ કરશો એટલે એપ્લિકેશન નંબર આવશે જે તમારે નોટ કરી લેવાના રહેશે. ત્યારબાદ અહીં પ્રિન્ટ એપ્લિકેશન અંદર જઈ એટલે તમે ડાયરેક્ટ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો અથવા તમે PDF ડાઉનલોડ, અહીં ફોર્મ આવી ગયું છે, જે તમારી પાસે પ્રિન્ટર અવેલેબલ હોય તો તમે અહીંથી ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકો અથવા તમે સેવ કરી શકો છો. ફોર્મ આવી રીતે સબમિટ થયા પછી અહીં લખેલું છે કે અપડેટ રજીસ્ટ્રેશન ડિટેલ, આની અંદર જઈને તમે વધારાની ડિટેલ અપડેટ કરી શકો છો. અહીં મોબાઈલ નંબર અને ઈમેલ ID તમે અપડેટ કરી શકો છો અથવા તમે ચેન્જ કરી શકો છો. ત્યારબાદ એપ્લિકેશન એટલે કે પ્રિન્ટ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ એપ્લિકેશન સ્ટેટસ અહીં તમે જોઈ શકો છો કે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવેલું છે. વ્યૂ સ્ટેટસ પર જઈને તમે સ્ટેટસ ચેક કરી શકો છો. ત્યારબાદ અહીં આપેલું છે એપ્લિકેશન પ્રિન્ટ અને અહીં આપેલું છે કે વિડ્રો એપ્લિકેશન. મિત્રો અહીં કંઈ ભૂલ હોય તો તમે આના પર ક્લિક કરી અને તમે ફૂલ સુધાર એટલે કે તમારું ફોર્મ પરત ખેંચી શકો છો. અહીં આપેલું છે વિડ્રો એપ્લિકેશન, તેના પર ક્લિક કરશો ત્યારબાદ તમે ઓકે આપશો એટલે તમારું ફોર્મ કેન્સલ થઈ જશે. એટલું તમારે ખાસ ધ્યાન રાખવું, કંઈ પણ ફોર્મની અંદર ભૂલ હોય તો અહીંથી તમે સુધારો કરી શકો છો. પરંતુ આપણું અહીં ફોર્મ વ્યવસ્થિત રીતે
સબમિટ થઈ ગયું છે. ને આવા નવા જ વિડીયો અને નવી માહિતી તમારે આ ચેનલની અંદર તમને મળતી રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો. કોઈ મિત્ર હોસ્ટેલના એડમિશન માટે રહી ન જાય એટલા માટે આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો. તે પણ જાતે ઓનલાઈન મોબાઈલની અંદર અથવા તમારા મિત્ર પીસીની અંદર કોઈ પણ જગ્યાએ તમે સાયબર કાફેની અંદર પણ જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ.